નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જોઈ ગયા. આજે આપણે સ્વાધ્યાય 1.1 તમારી ટેક્સ્ટ બુક બધા સાથે રાખીને બેસજો, એટલે રકમ પેન અંદર હશે. સ્વાધ્યાય 1.1 કરતા પહેલા અગાઉના લેક્ચર તમારે ખાસ જોવાનો રહેશે કે જેમાં દરેક સંખ્યા પદ્ધતિ વિશે આપણે જોઈ ગયા છીએ. ફરીથી તમને ટૂંકમાં એના વિશે કહી દઉં તો પ્રાકૃતિક સંખ્યા ગણ n, જેમાં બધી જ ધન સંખ્યાઓ 1 થી શરૂ કરી અને અનંત સુધીની આવે છે. બરાબર, કહેવાનો અર્થ એમ કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકે નહીં. ત્યારબાદ પૂર્ણ સંખ્યા ગણ w, કે જેમાં દરેક ધન સંખ્યા અને 0, એટલે કે એમાં 0 નો ઉમેરો કરીએ એટલે થની જાય. બરાબર છે, પૂર્ણ સંખ્યા ગણ, જેને આપણે w કહીએ છીએ. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા એટલે 0, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. બરાબર, ત્યારબાદ આવે પૂર્ણાંક સંખ્યા ગણ, જેને આપણે કહીએ છીએ z. ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0, આ બધાનો સમૂહ એટલે થાય પૂર્ણાંક સંખ્યા ગણ z, જેમાં ઋણ પણ અનંત સુધી વિસ્તરેલી છે, ધન પણ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે એમાં નાનામાં નાની સંખ્યા કે મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા આપણે મેળવી શકીએ નહીં. ત્યારબાદ આવે સમય સંખ્યા ગણ. તો આગળના ત્રણેય ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ અને પૂર્ણાંક સંખ્યા ગણ તો એમાં આવવાના જ છે. એ સિવાયના એવી સંખ્યાઓ તમને કીધી હતી કે જે અપૂર્ણાંક છે, જેનું દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત આવતું હોય, તેવી સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં લઈએ છીએ. એ સિવાય વર્ગમૂળ અને ઘનમૂળની અંદર સંખ્યાઓ હોય, પણ જો એનું વર્ગમૂળ અને ઘનમૂળ આપણે કાઢી શકતા હોય તો એવી સંખ્યાને સમય સંખ્યામાં લેવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આવે છે અસમય સંખ્યાગણ, જેને ઇરેશનલ નંબર એટલે કે i થી બતાવીએ છીએ. તો સીધી જ વાત છે કે જે સમય સંખ્યા નથી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. બરાબર, આગળની બધી તો છે જ, પણ જેનું વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓને પણ આપણે એમાં લઈએ છીએ, જેને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા નથી. એટલે કે આ અસમય સંખ્યા ગણની વાત થઈ. સમય ન હોય એટલે સમય સંખ્યામાં જે નથી આવતા એ લોકો અસમય સંખ્યામાં. બરાબર, એટલે સમય સંખ્યા આગળની છે બધી કાઢી નાખો એટલે કેવી સંખ્યાઓ કે જેનું ઘનમૂળ કે વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી. અહીંયા મેં તમને આપ્યા હોય તો આવી સંખ્યાઓ, આનું વર્ગમૂળ ન નીકળે, આનું વર્ગમૂળ ન નીકળે, આનું ઘનમૂળ ન નીકળે, તો આવી સંખ્યાઓ છે એ અસમય સંખ્યામાં આવે છે. એ સિવાય દશાંશ સ્વરૂપ, તો કે જેનું અનંત અનાવૃત આવે છે, ભાગાકાર કરવાથી આપણે એક ને એક સંખ્યા રિપીટ થતી હોય તો એને આવૃત દશાંશ ચિહ્ન કહીએ છીએ, પણ દર વખતે અલગ અલગ આવે. બરાબર છે, અનંત સુધી ચાલુ રહીએ પણ દર વખતે અલગ અલગ આવે છે, તો એ અનાવૃત થયું. તો એવી સંખ્યાઓ અસમય સંખ્યામાં આવે છે. અને છેલ્લે હતું વાસ્તવિક સંખ્યા ગણ r, જેને આપણે કહીએ છીએ રિયલ નંબર્સ. એટલે કે આ બધી જ સંખ્યાઓ જે કાંઈ બાકી રહી છે, સમય અને અસમય સંખ્યાઓના જથ્થાને વાસ્તવિક સંખ્યા ગણ r. બરાબર છે. તો આ સંખ્યાની આપણે આછેરી માહિતી પાછી લઈ લીધી. હવે સ્વાધ્યાય 1.1 ઉપર જઈએ, ચોપડીમાં તમે જુઓ પ્રશ્ન નંબર 1. બરાબર છે, જુઓ પ્રશ્ન 1 તમને કીધો છે, એની ઉપર તમારે ખાસ નોંધ. જો સ્વાધ્યાય ચાલુ થાય કહેવામાં આવે કે ન કહેવામાં આવે, દરેક ચેપ્ટર પાકી બુકમાં લખવાનું જ હોય છે, એ વ્યવસ્થિત લખવાનું. બરાબર, અહીંયા જે કાંઈ સમજૂતી તમે ટૂંકાણમાં આપી હોય પણ એના જવાબ તમારે વ્યવસ્થિત લખવાના રહેશે. બરાબર છે. પ્રશ્ન 1 ની અંદર આપણને કીધેલું છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે, અને હોય તો તમારે એને p/q સ્વરૂપમાં લખવાનું છે. તો યાદ કરીએ, તો જવાબ આપવા માટે આપણે જોવાનું હોય, આપણને પ્રશ્ન શું છે તો કે શૂન્ય એ સમય સંખ્યા કહી શકાય. તમારે જ જવાબ દેવાનો છે. જુઓ, શૂન્ય એને સમય સંખ્યા આપણે કહી શકીએ કે નહીં? તો કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેને આપણે p/q સ્વરૂપમાં લખી શકતા હોય એને. બરાબર છે. તો સમય સંખ્યા ગણની અંદર તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય. તો તમને ખબર છે કે 0
તો કે W હોલ નંબર્સ માં 0 આવે છે, બરાબર, અનંત સુધી. એ સિવાય Z તો -3 -2 -1 0 1 અને 2 અનંત સુધી. કહેવાનો અર્થ એમ થાય કે 0 છે એ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બંનેમાં આવે છે, બરાબર, એટલે સમય સંખ્યામાં પણ આવે આગળ, બરાબર. તો આમ તમારો જવાબ તમારે આપવાનો શું રહે? તો કે હા, 0 એ સમય સંખ્યા છે, બરાબર છે કે હા 0 અથવા તો 0 એ સમય સંખ્યા છે. તો કે તમે P/Q સ્વરૂપમાં લખી શકાય? તો કે હા, 0 ને P/Q સ્વરૂપમાં તમે ગમે રીતે લખી શકો. છેદમાં 0 ના છેદમાં 1 લખી શકાય, 0 ના છેદમાં 5 લખી શકાય, 0 ના છેદમાં 3 લખી શકાય, 0 ના છેદમાં -6, બરાબર છે. તો આ રીતે તમારો પહેલો પ્રશ્ન, બરાબર છે, કે 0 સમય સંખ્યા છે. શું કામ એને સમય સંખ્યા છે? તો કે 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે, પૂર્ણાંક સંખ્યામાં આવે છે, અને દરેક પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા તો છે જ, એટલે 0 પણ સમય સંખ્યા છે. અને સમય સંખ્યાને P/Q સ્વરૂપમાં શું લખી શકીએ? તો કે 0 ના છેદમાં તમે ગમે તે મૂકી શકો, 0 ના છેદમાં ગમે એ રાખશો એનો જવાબ શું આવવાનો? 0 જ. તો આ રીતે તમે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખી અને એને P/Q સ્વરૂપમાં બતાવી શકો છો, બરાબર છે. તો આ તમારો પહેલો પ્રશ્ન, ફક્ત કહેવાનું એટલું જ છે. નંબર 2, બીજા પ્રશ્નની અંદર આપણને કીધું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. જુઓ, કોઈ પણ બે સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યાઓ રહેલી હોય. આપણો પ્રશ્ન નંબર 2, 3 અને 4 વચ્ચેની આપણે લખવાની છે 6 સમય સંખ્યા. જો આની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવેલી હોય, આપણે જે લખતા હોય બીજાએ બીજી લખેલી હોય તો પણ સાચી જ હોય, કારણ કે બે સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી છે. હવે એ દરેકના જવાબ સાચા હોઈ શકે. દાખલા તરીકે હું અહીં કહેવા જાઉં તો 3 પછી આપણે લખી શકાય 3.1, 3.2, 3.3, 3.4, 3.5 અને 3.6. તો 3 અને 4 વચ્ચેની જ થઈ. તો આ તમે કોઈ પણ લખી શકો ભાઈ, 3 અને 4 વચ્ચેની 3.1, 3.2, 3.3, 3.4, 3.5 અને 3.6 એ સમય સંખ્યા 3 અને 4 વચ્ચે આવેલી 6 સમય સંખ્યાઓ છે. માનો કે ઘણા આમ લખે 3.01 લખે, 3.001, 3.002 ગમે તે લખી શકે, પણ 3 અને 4 વચ્ચે આવવી જોઈએ. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આ રીતે તમે ગમે તે લખી શકો, દરેક જવાબ સાચા જ હોય છે. ક્લિયર? ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ઉપર 3/5 અને 4/5. આપણી પાસે બે સંખ્યાઓ છે 3/5 અને 4/5. એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની છે. હવે જ્યારે આ રીતે અપૂર્ણાંકમાં આવે ત્યારે તમારે પહેલું કામ એ કરવાનું કે અહીંયા જોવાનું કે બંને સંખ્યાઓના છેદ સરખા હોવા જોઈએ. ન હોય તો એને આપણે કરવાના હોય છે. આપણી પાસે બંને સંખ્યાઓના છેદ સરખા જ છે, પહેલું કામ આ, એટલે આપણે એ કરવાનું નથી. ત્યારબાદ શું કરવાનું? તો કે આપણને જેટલી સમય સંખ્યા એની વચ્ચેની પૂછેલી હોય એમાં એક ઉમેરી અને એને અંશ અને છેદને ગુણવાના. દાખલા તરીકે આપણે આ બંને વચ્ચેની 5 સંખ્યાઓ શોધવાની છે, તો એમાં એક ઉમેરી એટલે 6 થાય. તો આ બંને સંખ્યાને તમારે 6 વડે અંશ અને છેદમાં ગુણવાના હોય. જો તમને કહેવામાં આવ્યું હોય કે આના વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે, તો તમને પૂછી છે 6 એટલે એક એમાં ઉમેરી અને ગુણવાના કેટલા વડે? 7 વડે. તો આપણને 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવી છે. આપણે 5 સમય સંખ્યાઓ શોધવી છે એટલે ગુણશું કેટલા વડે? તો કે એમાં એક ઉમેરી 6 વડે. ક્લિયર? તો અહીંયા અંશ અને છેદ બંનેને 6 વડે ગુણવાના રહેશે.
ઉપર ગુણાકાર કરીએ 6 3 18 6 5 30 ઓકે ત્યારબાદ અહીંયા પણ 6 4 24 અને 6 5 30 ક્લિયર 3/5 ને અંશ અને છેદ બંનેમાં 6 વડે ગુણવાથી આપણને મળે છે 18/30 અને એવી જ રીતે 4/5 ને અંશ અને છેદ બંનેને 6 વડે ગુણવાથી મળે છે 24/30 હવે તમે જોઈ શકો કે આ બંનેની વચ્ચે તમારે જોઈતી જે સંખ્યા છે એ મળી જાય છે 18/30 અને 24/30 ની વચ્ચે કઈ સંખ્યાઓ આવે છે તો કે 19/30 20/30 21/30 22/30 અને 23/30 છે ને સર આ બંને સંખ્યાઓની વચ્ચે 19/30 20/30 21/30 અને 22/30 અને 23/30 તો આ પાંચ સંખ્યાઓ આ બંને વચ્ચેની આપણને પૂછ્યું હતું જે આપણી માગેલી પાંચ સમય સંખ્યાઓ છે બરાબર છે ખાસ પેલા સમજવાનું કે આપણે કરવાનું શું ફરી વખત તમને કહી દઉં પહેલું કામ આ સંખ્યાઓના છેદ સરખા કરવાના ન હોય ત્યારે આપણે એવો દાખલો પણ લઈશું જોઈશું અહીંયા આપણી પાસે છેદ સરખા જ છે તો ફક્ત તમારે શું કરવાનું છે તો કે જેટલી સંખ્યા પૂછી હોય એમાં એક પ્લસ કરી અંશ અને છેદને ઉમેરો પાંચ સંખ્યાઓ શોધવાની હતી તો 6 વડે ગુણ્યા એટલે 18/30 અને અહીંયા 6 વડે ગુણીએ તો 24/30 અને પછી લખવાનું કે આ બંને વચ્ચેની સંખ્યાઓ આ પાંચ સંખ્યાઓ છે જે માગેલ પાંચ સમય સંખ્યાઓ 3/5 અને 4/5 વચ્ચેની છે બરાબર છે ક્લિયર ઓકે ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જો પ્રશ્ન નંબર 4 પહેલા જ લેક્ચર સમજતી વખતે શરૂઆતમાં જ આ લેક્ચરની શરૂઆતમાં પણ તમને કીધું કે આગળ તમે જે કાંઈ સંખ્યાઓની માહિતી સમજી ગયા છો જો તમારી બરાબર ક્લિયર હશે તો એ પ્રશ્નના જવાબ તમે સરળતાથી આપી શકશો એટલે ખાસ એ વિડીયો બરાબર જોવો સમજવો જેથી કરીને એમાંથી પૂછાતા જે 1 માર્કના વૈકલ્પિક પ્રશ્નો હોય ખાલી જગ્યાઓ હોય ખરા ખોટા હોય એ તમને સરળતાથી આવડી જાય બરાબર છે જુઓ પ્રશ્ન નંબર 4 એમાં પહેલો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પહેલો પ્રશ્ન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તમારે જ પહેલા વિચારવાનું છે પછી અહીંયા જોવાનું વિડીયો તમારે વચ્ચે પોઝ કરી અને તમારી જાતે જ જવાબ મેળવવાનો અને પછી આપણી સાથે મેચ કરવાનો આપણે સાચા છીએ કે ખોટા નું કારણ પણ તમારે જ આપવાનું અને પછી જોવાનું કે કારણ આપણું સાચું છે કે ખોટું ક્લિયર તમને કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે જુઓ પ્રાકૃતિક સંખ્યાની અંદર શું આવે છે 1 2 3 4 અનંત સુધી બરાબર છે આ પ્રાકૃતિક સંખ્યા W એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર શું આવે છે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ છે વધારાનું શું આવે 0 તો દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા આપણે કહી શકીએ બરાબર શું કામ એને તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના જથ્થામાં સમાઈ જાય છે આની અંદરથી હું ગમે તે લઉં બરાબર તો એને તમે આ ન કહી શકો શું કામ એને હું 0 લઉં તો એને આપણે ક્યાંય પ્રાકૃતિક સંખ્યા ન કહીએ પણ હું પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ લઉં દાખલા તરીકે શરૂઆત ક્યાંથી કરી શકીશું 1 થી જ માનો કે મેં 1 લીધા તો 1 ને તમે પૂર્ણ સંખ્યા કહી શકો કારણ કે આમાં આવે છે મેં 10 લીધા તો એ પણ આમાં આવવાના બરાબર છે તો પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં સંપૂર્ણ રીતે સમાઈ જાય છે ઇટ મીન્સ કે તમે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકો છો બરાબર છે તો આપણો પહેલો પ્રશ્નમાં આવે કે હા અથવા તો વિધાન સત્ય છે શું કામ એને તો એનું કારણ આપ્યું આપણે દરેક પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો અથવા તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના જથ્થામાં પૂર્ણ સંખ્યાના ગણમાં સમાયેલી છે સમાય છે બરાબર છે ઓકે નેક્સ્ટ નંબર 2 ઉપર બીજા માટે કીધું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે કહીએ છીએ જે અને પૂર્ણ સંખ્યા
એટલે કે W. તો પૂર્ણાંકની અંદર શું આવે છે આપણે જોઈએ, અનંત માઇનસ 0 અને અનંત પ્લસ સુધી. પૂર્ણ સંખ્યાની અંદર તો કે 0 થી શરૂ કરી અને અનંત સુધી. આપણો પ્રશ્ન છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. માનો કે મેં -3 લીધા, બરાબર, તો -3 ક્યાં પૂર્ણ સંખ્યામાં આવે છે? નથી આવતા. જો હું 0 લઈશ તો એમાં આવશે, હું 3 લઈશ તો એમાં આવશે, બીજું કોઈ પણ લઈશ પ્લસમાં તો એમાં આવશે. પણ ઋણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. કહેવાનો અર્થ એમ થાય કે પૂર્ણાંક સંખ્યા ગણમાં આવતી જે ઋણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા ગણમાં આવતી નથી. એનો અર્થ એમ થાય કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. તો આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. શું કામ? એને એનું કારણ આપ્યું કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં આવતી ઋણ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા ગણમાં આવી શકે નહીં. બરાબર છે, આ એનું કારણ છે. નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો શું કહેવા માંગે છે? દરેક સમય સંખ્યા એટલે કે Q એ પૂર્ણ સંખ્યા છે એટલે કે W. તો સમય સંખ્યાની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો એવી બધી સંખ્યાઓ કે જેને તમે P/Q સ્વરૂપમાં લખી શકો છો. એટલે કે બધી ધન સંખ્યા, બધી ઋણ સંખ્યા, 0, અને એની વચ્ચે આવતા અપૂર્ણાંકો, અને એ સિવાયના તો કે જેનું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન સંખ્યાઓ બધી જ Q માં આપણે આવે છે. પૂર્ણ સંખ્યાની અંદર શું આવે છે? તો કે ફક્ત 0 અને ધન સંખ્યાઓ. તો તમે જોઈ શકો કે આમાં અપૂર્ણાંકની અંદર આવે, દાખલા તરીકે હું લઉં 1/2, તો એ પૂર્ણ સંખ્યામાં ક્યાં આવે છે? તો આવે. અથવા તો હું -3 લઉં તો સમય સંખ્યામાં તો -3 આવવાના, પણ પૂર્ણ સંખ્યામાં નથી આવવાના. બરાબર છે. તો વિધાન નંબર 3 પણ કેવું છે? અસત્ય. વિધાન 3 પણ અસત્ય છે. શું કામ એને? તો એનું કારણ દરેક સમય સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. કારણ કે આમાં ઋણ સંખ્યાઓ અને આવી અપૂર્ણાંક સંખ્યાઓ છે કે જેને આપણે પૂર્ણ સંખ્યાની અંદર લાવી શકતા નથી. બરાબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થઈ જાય છે. બરાબર છે. બરાબર છે ને? સહેલું. પણ ખાસ જો તમે મહાવરો કર્યો હોય તો ગણિત એ ખૂબ જ સહેલો વિષય છે. પણ ક્યારે? તો કે જો એની પૂરતી પ્રેક્ટિસ, એનો મહાવરો થાય તો. બરાબર, એની થિયરી વાંચી સમજી અને એની પ્રેક્ટિસ કરો, આવા જ તમે જાતે બનાવી શકો. અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એમાંથી તમે તમારી રીતે ઉલટા કરીને પૂછી શકાય કે ભાઈ દરેક જો પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા છે તો દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવાય? તો કે ના, આમાંથી 0 ને થોડી પ્રાકૃતિક કહેવાય. તો આવા ઘણા બધા પ્રશ્ન પૂછી શકાય. આપણી પાસે અહીંયા 2, 3, 4 આપ્યા હોય પણ આપણે આમાંથી બનાવી શકીએ. બરાબર છે. ખાસ પ્રેક્ટિસ કરજો. સરસ. આભાર. નમસ્તે.